છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમલગઢ ગામના આલિયા ઘોડા ફળિયામાં આજે પણ ઝૂંપડામાં આંગણવાડી ચાલી રહી છે, જ્યાં પાપા પગલી કરીને ભૂલકાઓ પોતાનું ભવિષ્યનું ઘડતર કરી રહ્યા છે। તેવી આંગણવાડી બાળકો માટે જીવના જોખમ સમાન બની ગઈ છે। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના જેમલગઢ ગામના આલિયા ઘોડા ફળિયાની આંગણવાડીના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। અહીં વર્ષોથી એક એવા પ્રાઇવેટ કાચા મકાનમાં બાળકો બેસે છે, એક સવાલ ઉઠી રહ્યો છે। અહીંના આ પ્રાઇવેટ મકાનને જોતા લાગે કે આ મકાનની દિવાલ ક્યારે પણ ધરાશયી થઈ શકે છે અને ઉપરથી સડેલા લાકડા પડી શકે તેવી શક્યતાઓ પણ જોવાઈ રહી છે। વાલીઓનું એ પણ કહેવું છે કે શિયાળા અને ઉનાળાની ઋતુમાં બાળકોને તકલીફ પડે છે, સાથે સાથે ચોમાસાના સમયે છત પરથી પાણી પણ પડે છે, જેના કારણે અહીં બાળકોને મોકલતા વાલીઓ ડરી રહ્યા છે। ત્યારે સાંભળીએ કોણે શું કહ્યું હતું। કાચા મકાનમાં રહે છે, કેટલા સમયથી બાલ મંદિર આવી ત્યાંની ઝૂંપડામાં બાળકોને ભણાવે છે। બેન, બાલ મંદિર આવી છે પણ કાચા મકાનમાં રહે છે અને ચોમાસામાં પડી જવાની બીક લાગે, બાળકોને મોકલવાની પણ બીક લાગે। સરકારને આપવું જોઈએ મકાન। એ અમે એવી ઈચ્છા કરીએ છીએ કે મકાન આ બેનનું કાળે બનશે। હવે છોકરોને આવામાં ભણાવવું, બાળકોને મોકલવાની ઈચ્છા થતી નથી। આંગણવાડી બહુ નકામી છે કે શાળા તૈયાર થઈ નથી અને આ ઝૂંપડામાં બેસે છે। બાળકોને શું તકલીફ પડે? બાળકોને તકલીફ એટલું કે એમનું ધ્યાન રહે ના અને ઘરમાં અવર જવર માણસો થયા કરે। તકલીફ એ છે રમવાનું અહીં ગ્રાઉન્ડ નથી, કોઈ સાધન નથી એમનું આંગણવાડીનું। સરકાર વિકાસ કર્યો પણ અહીં આવવું જોઈએ ને। આ 10-12 વર્ષ થઈ ગયા। મારી આંગણવાડી આલિયા ઘોડાની આંગણવાડી 2011ની સાલમાં મંજૂર થઈ હતી અને 2012ની સાલમાં મનરેગા યોજના હેઠળ નવું મકાન બનાવવાનું કામ ચાલુ કરવામાં આવ્યું હતું। હવે અત્યારે મકાનની કામગીરીની પરિસ્થિતિ સંપૂર્ણપણે પૂરી થવાના છેલ્લા 20% કામગીરી જ બાકી છે। એમાં કલર કામ અને બારી દરવાજા એવું બાકી છે, જે થોડા ટાઈમમાં પૂરું થઈ જશે અને અમે ત્યાં આંગણવાડી બેસાડવાની શરૂઆત કરીશું। અત્યારે આંગણવાડીમાં 17 બાળકો રજીસ્ટર છે અને એ બાળકોને અત્યારે ગામમાં બીજું કોઈ મકાન ન મળવાના કારણે અમે લોકો ત્યાં એમને એ મકાનમાં બેસાડી રહ્યા છીએ। ગામમાં જો સારું મકાન પણ મળશે તો અમે ત્યાં ભાડામાં એમને ટ્રાન્સફર કરવાનું પ્લાનિંગમાં છે, પણ અત્યાર પૂરતું અમે એ મકાનની અંદર બેસાડીએ છીએ। જવાબદારી તો અત્યારે તો અમારી જ હોય, પણ એમાં એવું છે કે અત્યારે કોઈ જ આંગણવાડી કાર્યકર પ્રયત્ન કરી રહ્યા છે। જો થશે તો અમે લોકો એમાં બેસાડીશું। એટલે અમે પણ અહીંયાથી અમારી શાખામાંથી ફોલોઅપ લઈ રહ્યા છે મનરેગા શાખાની અંદર, અને એ લોકો જેટલા જલ્દી બનાવી આપે અમને એટલું જલ્દી અમે ત્યાં ટ્રાન્સફર કરવા માટે તૈયાર છીએ। મારું નામ હિના આર પટેલ છે, મુખ્ય સેવિકા નસવાડી। ગામ છે આલિયા ઘોડા, એ જમલગઢનું ફળ્યું છે। એમાં એક આંગણવાડી ચાલુ છે, મકાન પડી જશે અને કંઈ યારું ઝાંઝર હોય એવું તેવું ડર લાગે છે, એટલા માટે બાળકોને મોકલતા નથી। સરકારનો વિકાસ તો વિકાસ બોલે છે એમનો, પણ આ કેવો વિકાસ છે એ અમને કંઈ ખબર પડતી નહીં। 2-3 વર્ષ થઈ જાય તો છતાં આંગણવાડી બનતી નથી। તો એ વિકાસ એક સોપડે ચડે છે કે પછી ખાલી લોકોને ગુમરાહ કરવાનો વિકાસ છે, કંઈ ખબર પડતી નથી। જોખમ એટલે ઝૂંપડું કાળે ધરાશાય થાય એનું કોઈ નક્કી નહીં। રમવામાં બેસવામાં બધી રીતે તકલીફ ને। આમાં ખેડૂતનો માલ હોય, ઢોરનો ચાળો હોય, હવે એક જ જગ્યા પર બધું કરવાનું હોય તો કેવી રીતે આ ઘટના અંગે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ।